આગામી ચોમાસાની ઋતુને ખાસ ધ્યાનમાં રાખીને વડોદરામાં નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા અંધજનો, વિધવા બહેનો અને તેમના બાળકો માટે કમાટી બાગ ખાતે રેનકોટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જરૂરિયાતમંદ 100થી વધુ રેનકોટોનું નિઃશુલ્ક વિતરણ જરૂરિયાતમંદ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું। ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદથી સુરક્ષા મળી રહે અને જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ બનવાના હેતુથી ટ્રસ્ટ દ્વારા આ સેવાકીય પહેલ કરવામાં આવી હતી। આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો, દાતાઓ તથા સમાજસેવકો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ અંધજનો, વિધવા બહેનો અને તેમના પરિવારો માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવશે। લાભાર્થીઓએ ટ્રસ્ટના આ સેવાભાવી કાર્યની પ્રશંસા કરી હતી અને આભાર પણ વ્યક્ત કર્યો હતો। અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવનારી ચોમાસાની ઋતુના નિમિત્તે અંધજનો તથા તેમના બાળકો તથા વિધવા બહેનો માટે રેનકોટ વિતરણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જેમાં 150થી વધારે અંધજનો, વિધવા બહેનો તથા એમના બાળકોને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું। અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 35થી 36 વર્ષથી વડોદરા શહેરમાં અંધજનો અને વિધવા બહેનો માટે આવા બધા પ્રોગ્રામ કરતી આવી છે। નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે વિવિધ કાર્યક્રમો થાય છે, અન્ન વિતરણ, ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય કાર્યક્રમો, સમૂહ લગ્ન ઉપરાંત અન્ન વિતરણ અને બાળકોની શિક્ષણ સહાયતા, એના ભાગરૂપે આજે સયાજીબાગ બીજા ગેટ ખાતે ચોમાસા નિમિત્તે લગભગ 80થી વધારે રેનકોટ અંધજનો અને તેમના બાળકો માટે કરવામાં આવેલી હતી।